ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 11 અને એના લેક્ચર નંબર 12માં આજે આપણે ફિનોલ સંયોજનોની પ્રક્રિયા ભણશું. અત્યાર સુધી આપણે આલ્કોહોલ સંયોજનોની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. આજથી આપણે ફિનોલ સંયોજનની પ્રક્રિયાના અભ્યાસની શરૂઆત કરીએ. તો હવે આપણે ભણીએ ફિનોલ સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા. ફિનોલની પ્રક્રિયા. હવે ફિનોલ સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ તો ફિનોલ સંયોજનોની પ્રક્રિયામાં જુદી જુદી પ્રક્રિયામાં સૌથી પહેલી ભણવાની છે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં જુદી જુદી પ્રક્રિયામાં આપણે નાઇટ્રેશન ભણવાનું છે, એનું બ્રોમિનેશન ભણવાનું છે. એ બે પ્રક્રિયાની ખાસ વાત કરવાની છે, હેલોજિનેશન અને નાઇટ્રેશન. પછી બીજી પ્રક્રિયા ભણવાની છે આપણે એની કોલ્બે પ્રક્રિયા. એને કોલ્બે સ્મિટ અથવા કોલ્બે પ્રક્રિયા કહેવાય છે. અત્યારે ખાલી કોલ્બે પ્રક્રિયા લખીએ, પછી આખું નામ કોલ્બે સ્મિટ પણ લખીશું. ત્રીજી પ્રક્રિયા રિમર્ટિમાન પ્રક્રિયા. ચોથી પ્રક્રિયા ફિનોલની ઝેડેન સાથેની પ્રક્રિયા. ઝેડેન એટલે ઝીંક રજ સાથેની પ્રક્રિયા. ઝીંક રજ સાથેની પ્રક્રિયા તમને બધાને આવડે એવી. તમે જો યાદ હોય બેન્ઝીનની બનાવટ ભણ્યા છે ધોરણ 11 સાયન્સમાં. બસ એ જ પ્રક્રિયા છે કે ફિનોલને ઝીંક સાથે પ્રક્રિયા કરો એટલે આપણને બેન્ઝીન મળે. એ પ્રક્રિયાની વાત છે, એટલે ઝીંક રજ સાથેની પ્રક્રિયા. અને પાંચમી પ્રક્રિયા ફિનોલનું ઓક્સિડેશન. એમ કરી અને ફિનોલ સંયોજનની ટોટલ 5 પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવાનો છે. જુદી જુદી 5 પ્રક્રિયાની વાતમાં મેં તમને કીધું એમ સૌથી પહેલી પ્રક્રિયા આપણે ભણવાની એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરીશું આજે આપણે. સૌથી પહેલી પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણે ટોટલ 2 રીતે ભણવાની છે. પહેલી પ્રક્રિયા ભણીએ નાઇટ્રેશન અને બીજી પ્રક્રિયા ભણવાની આપણે હેલોજિનેશન. તો એમ કરી અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં 2 પ્રકારની પ્રક્રિયાની વાત છે. સૌથી પહેલી નાઇટ્રેશન અને બીજી હેલોજિનેશન. હવે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જ્યારે ફિનોલની કરવામાં આવે ત્યારે ફિનોલમાં બેન્ઝીન વલય સાથે જોડાયેલો OH સમૂહ એ સંસ્પંદન અસરથી ઓર્થોપેરા સ્થાનનો નિર્દેશ કરે છે. તો આપણે એક જ વાક્યમાં લખી નાખીએ કે ફિનોલમાં બેન્ઝીન વલય સાથે જોડાયેલો OH સમૂહ એ ઓર્થોપેરા નિર્દેશક અસર ઓર્થોપેરા સ્થાનનું નિર્દેશન કરે છે. આથી દાખલ થતો સમૂહ ઓર્થોપેરા સ્થાનમાં
દાખલ થાય છે. આપણે કીધું એમ કે ઓર્થો પેરા સ્થાનમાં દાખલ થાય છે. તો આ પ્રક્રિયાને આપણે જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ભણીએ છીએ, તો હવે એની નાઇટ્રેશન અને સલ્ફોનેશન પ્રક્રિયાને વ્યવસ્થિત રીતે સમજીએ. તો સૌથી પહેલી પ્રક્રિયા એમાંથી ભણીએ આપણે નાઇટ્રેશન. નાઇટ્રેશન પ્રક્રિયામાં ફિનોલને નીચા તાપમાને નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતા ઓર્થો અને પેરાનાઇટ્રોફિનોલનું મિશ્રણ મળે છે. તો આપણે લખીએ કે ફિનોલની નીચા તાપમાને એટલે કે 298 કેલ્વિન તાપમાને નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતા ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલનું મિશ્રણ મળે છે. તો આ પ્રક્રિયા થઈ આપણી ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ બનવાની વાત. હવે આ ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલની રાસાયણિક પ્રક્રિયા લખી નાખીએ કે બેન્ઝીન ઉપર OH એટલે આને કહેવાય ફિનોલ. એની મંદ HNO3 સાથે 298 કેલ્વિન તાપમાને જો પ્રક્રિયા કરવામાં આવે તો એના ઓર્થો સ્થાનમાં NO2 સમૂહ, OH અને NO2 ઓર્થો સ્થાનમાં, અથવા OH અને NO2 પેરા સ્થાનમાં દાખલ થાય છે. એટલે કે ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ પેરાનાઇટ્રોફિનોલનું મિશ્રણ મળે છે. આમાં આપણને ખબર છે કે પેરાનાઇટ્રોફિનોલ હોય એમાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ હોય એટલે એનું ઉત્કલન બિંદુ વધારે હોય છે. પેરાનાઇટ્રોફિનોલમાં આંતરઆણવીય એટલે કે બે જુદા જુદા અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ હોવાથી તેનું ઉત્કલન બિંદુ વધારે હોય છે. હવે આપણે ફિનોલની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે જો સીધી જ પ્રક્રિયા કરવામાં આવે તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ એટલે કે પિક્રિક એસિડ મળે છે. આપણે ફિનોલની નાઇટ્રેશન પ્રક્રિયા સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે કદાચ તમને અલગથી પૂછાય કે ફિનોલમાંથી પિક્રિક એસિડ, તો તમારે કઈ રીતે લખવું? તો ફિનોલની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતા ટુ 4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. આ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ છે
એનું પ્રચલિત નામ છે ભાઈ પિક્રિક એસિડ. ફિનોલની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતા 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ એટલે કે પિક્રિક એસિડ મળે છે. આ પ્રક્રિયામાં નિપજનું પ્રમાણ ઓછું મળે છે. આ પ્રક્રિયામાં નિપજ જે મળવી જોઈએ એટલી મળતી નથી, પ્રમાણમાં ઓછી નિપજ મળે છે. હવે આ પ્રક્રિયાના સમીકરણને સમજીએ. તો ફિનોલ એટલે કે બેન્ઝીન ઉપર OH આને કહીએ ફિનોલ. એની સાંદ્ર HNO3 સાથે સાંદ્ર નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 સાથે જ્યારે એને ગરમ કરવામાં આવે ત્યારે નિપજ સ્વરૂપે 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ મળે છે. OH, બીજા ઉપર NO2, ચોથા ઉપર NO2 અને છઠ્ઠા નંબર ઉપર NO2 એટલે કે 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ. અને આ જ સંયોજનનું પ્રચલિત નામ છે ભાઈ પિક્રિક એસિડ. ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન, પિક્રિક એસિડ એરોમેટિક એસિડ છે. મિત્રો ખાસ યાદ રાખજો, ધોરણ 12 સાયન્સના 12મા ચેપ્ટરમાં મેં પણ તમને આ વાત કરેલી છે, આજે ફરીથી વાત કરું છું. પિક્રિક એસિડ એક એવો એસિડ છે, આની પાછળ જો એસિડ શબ્દ લાગે છે પણ COOH સમૂહ નથી. બાકી કોઈ પણ એસિડ લઈ લો તમે, એરોમેટિક એસિડ લો, બેન્ઝોઇક એસિડ, થેલિક એસિડ, આઇસોપ્થેલિક એસિડ, ટરપથેલિક એસિડ, ઓક્ઝેલિક એસિડ, મેલોનિક એસિડ, સક્સિનિક એસિડ, કોઈ પણ એસિડ લઈ લો તમે, ફોર્મિક એસિડ, એસિટિક એસિડ, કોઈ પણ એસિડ લો, પાછળ એસિડ શબ્દ હશે ને તો COOH સમૂહ ધરાવશે. આ એક સંયોજન એવું છે જે COOH સમૂહ ધરાવતું નથી, એટલે MCQ માટે બહુ જ જરૂરી છે. MCQમાં પૂછાય છે કે COOH સમૂહ ન ધરાવતો કાર્બનિક એસિડ કયો? તો જવાબ આવશે તમારો પિક્રિક એસિડ, જેમાં COOH સમૂહ નથી. COOH સમૂહ ન હોય એવો એરોમેટિક એસિડ એને આપણે પિક્રિક એસિડ તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા નિપજ ઓછી મળે છે, એટલે નિપજ વધારે મેળવવા માટે શું કરવામાં આવે? તો પહેલાં ફિનોલમાંથી 2,4-ડાયસલ્ફોનિક એસિડમાં રૂપાંતરણ થાય ને ત્યારબાદ નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ મળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે એ વખતે નિપજનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. આ 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ એને પિક્રિક એસિડ કહેવાય ને. MCQ માટેનું વાક્ય હું અહીંયા લખું કે પિક્રિક એસિડ કઈ રીતે પૂછાય? તો કે COOH સમૂહ ન ધરાવતો એરોમેટિક લખે અથવા ન લખે, એરોમેટિક કાર્બનિક એસિડ પિક્રિક એસિડ છે. તો ખાસ યાદ રાખીએ ભાઈ કે COOH સમૂહ ન ધરાવતો, એમાં COOH સમૂહ હોતો નથી. એટલે COOH સમૂહ ન ધરાવતો એરોમેટિક કાર્બનિક એસિડ પૂછવામાં આવે તો આ એસિડ એટલે પિક્રિક એસિડ થાય છે. પછી આપણે હેલોજિનેશન પ્રક્રિયાની વાત કરીએ. જેમ આ ઇલેક્ટ્રોન અનુરાગન વિસ્થાપન પ્રક્રિયાની નાઇટ્રેશન પ્રક્રિયા હતી, એવી ને એવી આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની બીજી પ્રક્રિયા હેલોજિનેશન પ્રક્રિયાની વાત કરીએ.
અને હેલોજિનેશન પ્રક્રિયામાં પણ આપણે ભણવાની છે ભાઈ બ્રોમિનેશન પ્રક્રિયા. એટલે આપણે હેલોજિનેશન બ્રોમિનેશન પ્રક્રિયાની વાત કરીએ ફિનોલની જુદી જુદી પરિસ્થિતિમાં બ્રોમિન સાથેની પ્રક્રિયાથી જુદી જુદી નીપજ મળે છે. ફિનોલની જુદી જુદી પરિસ્થિતિમાં બ્રોમિન સાથેની પ્રક્રિયાથી જુદી જુદી નીપજ મળે છે. ફિનોલની બ્રોમિન સાથેની પ્રક્રિયા કરીએ ત્યારે આપણને જુદી જુદી પ્રક્રિયાથી જુદી જુદી નીપજ મળે છે. હવે આ જુદી જુદી પ્રક્રિયાથી મળતી નીપજમાંની પહેલી પ્રક્રિયાની વાત કરીએ અને એની નીપજની વાત કરીએ તો સૌથી પહેલી પ્રક્રિયા કે ફિનોલની નીચા તાપમાને ક્લોરોફોર્મ અથવા કાર્બન ડાયસલ્ફાઇડમાં બ્રોમિન દ્રાવ્ય કરીને એની સાથે પ્રક્રિયા કરતાં ઓર્થોબ્રોમોફિનોલ અથવા પેરાબ્રોમોફિનોલનું મિશ્રણ મળે છે. કે ફિનોલની નીચા તાપમાને ક્લોરોફોર્મ એટલે કે CHCl3 અથવા કાર્બન ડાયસલ્ફાઇડ એટલે કે CS2માં દ્રાવ્ય કરેલા બ્રોમિન સાથે પ્રક્રિયા કરતા મોનોબ્રોમોફિનોલ મળે છે. એટલે કે એક બ્રોમિન ધરાવતો ફિનોલ મળે છે. મોનોબ્રોમોફિનોલ મળે છે. હવે સામાન્ય રીતે બેન્ઝીનનું હેલોજિનેશન છે એ FeBr3 ઉદ્દીપકની હાજરીમાં થાય છે, પણ ફિનોલમાં FeBr3 ઉદ્દીપકની હાજરીમાં થતું નથી. ખાસ યાદ રાખીએ તો CHCl3 એટલે કે ક્લોરોફોર્મ અથવા કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય બ્રોમિન સાથે જ પ્રક્રિયા થાય. ભાઈ બેન્ઝીનવાળી પ્રક્રિયા તમને બધાને યાદ હશે. સમજીએ કે બેન્ઝીનવાળી જે કાંઈ પ્રક્રિયા આપણે ભણ્યા હતા અને એનું જ્યારે આપણે બ્રોમિનેશન કર્યું એટલે આપણને બ્રોમોબેન્ઝીન મળે છે. ત્યારે આપણે Br2 અને FeBr3 ઉદ્દીપક વાપરતા હતા, પણ ફિનોલમાં FeBr3 ઉદ્દીપક વપરાતો નથી. ફિનોલમાં ફરજિયાત ક્લોરોફોર્મ અથવા કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય કરેલા બ્રોમિન સાથે જ પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે રાસાયણિક પ્રક્રિયાના સમીકરણને સમજીએ. એટલે બેન્ઝીન ઉપર OH એટલે એને કહેવાય ફિનોલ, અને એની પ્રક્રિયા કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય Br2 સાથે અથવા ક્લોરોફોર્મમાં દ્રાવ્ય Br2 સાથે 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય. ભાઈ 273 થી 278 કેલ્વિન તાપમાન એટલે કે 0 થી 5 અંશ સેલ્સિયસ છે. હવે તમને યાદ આવશે કે 0 થી 5 અંશ સેલ્સિયસવાળી એક પ્રક્રિયા હતી ડાયએઝોટાઇઝેશન. બસ આ તાપમાને બહુ ઓછી પ્રક્રિયાઓ થાય છે. એમાં 3 થી 4 પ્રક્રિયા જ ભણવાની છે આખા 12 સાયન્સમાં. એટલે આ તાપમાને થતી પ્રક્રિયાને ખાસ વિશેષ રીતે યાદ રાખીએ કે ફિનોલની કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય બ્રોમિન સાથે પ્રક્રિયા થાય ત્યારે મોનોબ્રોમોફિનોલ એટલે કે એક બ્રોમિન ધરાવતો ફિનોલ, ફિનોલ એટલે OH, એના ઓર્થો સ્થાનમાં ફિનોલ આવે અથવા એના પેરા સ્થાનમાં બ્રોમિન લાગે છે. એટલે આને લખીએ ઓર્થોબ્રોમોફિનોલ
અને આનું નામ લખાય ભાઈ પેરાબ્રોમોફિનોલ. અને આ પેરાબ્રોમોફિનોલ છે એ મુખ્ય નિપજ મળે છે એટલે કે વધારે પ્રમાણમાં હોય છે. ઓર્થોબ્રોમોફિનોલ કરતાં પેરાબ્રોમોફિનોલ એ વધારે પ્રમાણમાં નિપજ સ્વરૂપે મળે છે. અને ખાસ એ વાક્યને યાદ રાખીએ કે અહીં હેલોજિનેશન દરમિયાન FeBr3 ઉદ્દીપકનો ઉપયોગ થતો નથી. અહીં બ્રોમિનેશન પ્રક્રિયામાં FeBr3 નો ઉપયોગ થતો નથી. FeBr3 નો ઉપયોગ બ્રોમિનેશન પ્રક્રિયામાં અહીંયા થતો નથી. હવે બીજી પ્રક્રિયા ભણીએ આપણે કે ફિનોલની સીધી જ બ્રોમિન જળ સાથે રૂમ ટેમ્પરેચર ઉપર પ્રક્રિયા કરવામાં આવે ત્યારે 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલના સફેદ અવક્ષેપ મળે છે. ફિનોલની બ્રોમિન સાથે એટલે કે બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરતા ટુ 4 6 ટ્રાયબ્રોમો ફિનોલના સફેદ અવક્ષેપ મળે છે. એટલે ફિનોલની જ્યારે 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને સફેદ અવક્ષેપ મળે છે. બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે સીધું 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલના આપણને સફેદ અવક્ષેપ મળે છે. જે રાસાયણિક પ્રક્રિયાના સમીકરણને લખીએ OH એટલે ફિનોલ અને એની 3 મોલ Br2 જળ સાથે સીધી જ પ્રક્રિયા કરીએ એટલે ત્રણેય સ્થાનમાંથી એક Br લાગે અને એક Br છૂટો પડી જાય. અહીંથી હાઇડ્રોજન છૂટો પડે, એક બ્રોમિન HBr છૂટો પડે ને એક બ્રોમિન અહીંયા લાગી જાય. એટલે આપણને 3 બ્રોમિન ધરાવતો ટ્રાયહેલો વિસ્થાપિત ફિનોલ એટલે કે 2,4,6 ટ્રાયબ્રોમો ફિનોલ. આ 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલના આપણને સફેદ અવક્ષેપ મળે છે. 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ. ટ્રાયબ્રોમોફિનોલના સફેદ અવક્ષેપ મળે છે. તો ખાસ આ પ્રક્રિયાને યાદ રાખીએ. મેં તમને કીધું એમ કે આ પહેલી પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. પછી કોલ્બેસ્મિટ અને રિમર્ટિમાન આ બે પ્રક્રિયા મોસ્ટ IMP પ્રક્રિયા છે. એવું નેક્સ્ટ લેક્ચરમાં ભણાવું. પણ આજે આપણે ફિનોલની ઝીંક રજ સાથે પ્રક્રિયા કરીએ કારણ કે અહીંયા આપણી પાસે ઝીંક રજ સાથેની પ્રક્રિયા સમાય એટલી જગ્યા છે. તો આપણે ફિનોલની ઝીંક રજ સાથેની પ્રક્રિયા કરી અને જે બેન્ઝીન મળે એ પ્રક્રિયાની વાત કરી. બીજી પ્રક્રિયા આપણે ભણીએ ફિનોલની ઝીંક રજ એટલે કે ઝેડેન્સ સાથેની પ્રક્રિયા. તો ફિનોલની ઝીંક રજ સાથે પ્રક્રિયા થાય એટલે નિપજ સ્વરૂપે આપણને બેન્ઝીન મળે છે. તો આપણે એવું કહી શકીએ કે ફિનોલને
ઝીંક રજ સાથે ગરમ કરતા બેન્ઝીન મળે છે. તો ફિનોલને ઝીંક સાથે ગરમ કરીએ તો આપણને બેન્ઝીન મળે છે. ફિનોલ એટલે લખીએ બેન્ઝીન ઉપર OH. એની ઝેડેન ડસ્ટ સાથે જ્યારે આપણે ગરમ કરીએ એને ઝીંક રજ કહેવાય. એની સાથે ગરમ કરીએ તો નિપજ સ્વરૂપે આપણને સીધું જ ખાલી બેન્ઝીન મળે છે. થાય એવું કે આનો O અને અહીંયા ઝેડેન બે ભેગું થઈ અને ઝેડેનO સ્વરૂપે છૂટું પડી જાય અને H એ બેન્ઝીન સાથે જોડાઈ જાય, બેન્ઝીન રિંગના કાર્બન સાથે જોડાઈ જાય એટલે બેન્ઝીન મળે. તો આ પ્રક્રિયામાં ફિનોલની ઝીંક સાથે પ્રક્રિયા કરતાં નિપજ સ્વરૂપે આપણને બેન્ઝીન મળે છે. તો એમ કરી અને ફિનોલના રાસાયણિક ગુણધર્મની જુદી જુદી પ્રક્રિયાઓમાં આપણે આજે બે પ્રકારની પ્રક્રિયાની વાત કરી. બે પ્રકારની પ્રક્રિયામાંની સૌથી પહેલી પ્રક્રિયા હતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં પાછી બે પ્રક્રિયા, નાઇટ્રેશન અને હેલોજિનેશન, અને બંનેમાં બે બે નિપજ. એક વખત એક સમૂહ દાખલ થાય અને એક વખત ત્રણ સમૂહ દાખલ થાય. આમાંય તમે જુઓ 3 નાઇટ્રો દાખલ કર્યા, અહીંયા 3 બ્રોમો દાખલ કર્યા. તો આને 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલના સફેદ અવક્ષેપ કહેવાય અને આને 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ, અને જેનું પ્રચલિત નામ છે પિક્રિક એસિડ. આ પિક્રિક એસિડને MCQ સ્વરૂપે યાદ રાખવાનો તો કે COOH સમૂહ ન ધરાવતો એરોમેટિક કાર્બનિક એસિડ એને પિક્રિક એસિડ કહે છે. આ ઓર્થોન પેરા હોય ને એમાં હંમેશા પેરાનું પ્રમાણ વધારે હોય એટલે એ મુખ્ય નિપજ બને. તો મંદ પરિસ્થિતિમાં પ્રક્રિયા કરો તો એક સમૂહ દાખલ થાય. અહીંયા જો મંદમાં દાખલ કરી તો એક સમૂહ દાખલ થયો. પછી પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ દાખલ કરો તો 3 સમૂહ દાખલ થાય. અહીંયા 3 નાઇટ્રો દાખલ થયા અને અહીંયા 3 બ્રોમો દાખલ થયા. એમ કરીને નાઇટ્રેશન અને બ્રોમિનેશન પૂછાય તો તમારે બે પ્રક્રિયા લખવી પડે ભાઈ. જનરલી બે પ્રક્રિયા ન પૂછાય, પૂછાય તો એક જ પૂછાય, ફિનોલનું નાઇટ્રેશન સમજાવો અથવા ફિનોલનું બ્રોમિનેશન સમજાવો. ફિનોલનું નાઇટ્રેશન સમજાવો અથવા ફિનોલનું બ્રોમિનેશન સમજાવો, એવો 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાય. તો તમારે આ એક પ્રક્રિયા લખી એનું વર્ણન કરવાનું, આ પ્રક્રિયા લખીને એનું વર્ણન કરી નાખવાનું. એટલે બે પ્રક્રિયા અને બે પ્રક્રિયાનું વર્ણન. એટલે તમારા પ્રશ્નનો જવાબ ત્યાં પૂરો થઈ જાય. તો પ્રશ્ન બે રીતે પૂછાઈ શકે આમાં. ફિનોલનું નાઇટ્રેશન સમજાવો, ફિનોલનું બ્રોમિનેશન સમજાવો, અને ફિનોલની ઝીંક સાથેની પ્રક્રિયાથી ખાલી જગ્યા નિપજ મળે છે. આ પ્રશ્ન લગભગ થિયરી સ્વરૂપે ન પૂછાય, MCQ સ્વરૂપે પૂછાય કે ફિનોલમાંથી બેન્ઝીન મેળવવા માટે ફિનોલની ખાલી જગ્યા સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો તમારે જવાબ લખવાનો થાય ઝીંક સાથે પ્રક્રિયા કરતા, અથવા ફિનોલની ઝીંક સાથે પ્રક્રિયા કરતાં ખાલી જગ્યા નિપજ મળે છે તો તમારે નિપજ સ્વરૂપે બેન્ઝીન લખવાનું થાય. એમ કરી અને આજે આપણે ટોટલ 2 પ્રક્રિયા ભણ્યા. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની 2 પ્રક્રિયા, નાઇટ્રેશન અને હેલોજિનેશનમાં બ્રોમિનેશન. બીજી પ્રક્રિયા એની ઝીંક રજ સાથેની પ્રક્રિયા. બાકીની 3 IMP પ્રક્રિયા કોલ્બે-સ્મિટ, રિમર્ટિમાન અને ફિનોલના ઓક્સિડેશનની પ્રક્રિયા. આ 3 પ્રક્રિયા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. અને ફિનોલના રાસાયણિક ગુણધર્મને અહીંયા આપણે 3 પ્રક્રિયા પૂરીને પૂરા કરીશું. પછી આપણે ઇથર સંયોજન એક જ ભણવાનું બાકી